જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુલમાં હું જતન ડાબી આજના ફિઝિક્સના લેક્ચરની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રના દાખલાની ચર્ચા કરેલી હતી. આજે પણ તેની ચર્ચા કન્ટિન્યુ રાખીએ છીએ અને જોઈએ આપણે સૌપ્રથમ સ્વાધ્યાય 1.8 નંબરનો દાખલો. રકમ કઈ કેવી છે મિત્રો? QA કે જેનો વિદ્યુતભાર 3 માઇક્રોકુલમ છે અને QB જેનો વિદ્યુતભાર -3 માઇક્રોકુલમ છે, એ બંને વિદ્યુતભારો એકબીજાથી r અંતરે એટલે કે 20 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. તો પેલો પ્રશ્ન, બે પ્રશ્નો પૂછેલા A અને B. પેલો પ્રશ્ન એવો છે મિત્રો, બંને વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ એટલે કે બિંદુ O પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવાનું છે. સૌપ્રથમ ફરીવાર પ્રશ્ન બોલું છું મિત્રો, બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ એટલે કે O બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો E ઓફ O શોધવાનું છે. બીજો પ્રશ્ન પછી વાંચીએ આપણે. પહેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીએ. તમને QA ની વેલ્યુ 3 માઇક્રોકુલમ એટલે 3 × 10⁻6 કુલમ થશે. આ -3 એટલે -3 × 10⁻6 અને 20 સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવીએ એટલે 0.2 મીટર થશે. ક્લિયર? ચલો હવે જોઈએ આપણે O બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર. તો લાસ્ટ લેક્ચરમાં, દાખલા પહેલાના લેક્ચરમાં મિત્રો આપણે જોયું હતું સંપાતપણાનો સિદ્ધાંત. O બિંદુ QA થી કંઈક અંતરે છે અને QB થી પણ કંઈક અંતરે છે. તો O બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર બંને વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતા સંયુક્ત વિદ્યુત ક્ષેત્રના સરવાળા રૂપે મળશે. તો જોઈએ, ચલો QA કેવો વિદ્યુતભાર છે ભાઈ? QA ધન વિદ્યુતભાર છે. તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? તો કે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય, જેને આપણે EA કહીએ. QB વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે એ ઋણ વિદ્યુતભાર છે, એટલા માટે તેની તરફ આ છે EB. અને કુલ વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી સરવાળો થશે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં, કુલ વિદ્યુત ક્ષેત્ર E ઓફ O. તો અહીંયા મિત્રો ખાસ QA અને QB વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં હોવાથી બિંદુ O પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે EO વડે દર્શાવી, એ થશે મિત્રો E ઓફ A. એટલે કે એ બિંદુ પાસે રહેલા QA વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વત્તા E ઓફ B એટલે કે QB વિદ્યુતભારના લીધે O બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બંનેનો સરવાળો કરશો, એક જ દિશામાં છે એટલા માટે તમને આવું મળશે. ક્લિયર? ચલો તો સદરૂપ આપીએ મિત્રો. E ઓફ A ઇઝ ઇક્વલ ટુ EA. EA ની વેલ્યુ છે કે QA બાય R. હવે R એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, મધ્ય બિંદુ છે મિત્રો, મધ્ય બિંદુ. તો આટલું ડિસ્ટન્સ છે 0.1 મીટર થતું હશે અને આટલું ડિસ્ટન્સ પણ 0.1 મીટર થતું હશે. ક્લિયર? કારણ કે મિડલ પોઈન્ટ છે એટલા માટે ટોટલ અંતર 0.2 મીટર છે. તો અડધું 0.1, અડધું 0.1. તો કે QA છેદમાં R/2 એવું લખી શકીએ. કારણ કે 0.1 એટલે શું થયું? R/2 થયું. વત્તા કે QB છેદમાં R/2. ક્લિયર? ચલો તો બધાની કિંમત મૂકીએ. તો કે બંને વસ્તુ તો સરખી છે. QA અને QB ના મૂલ્ય તો કેવા છે? સરખા જ છે. માઇનસ ત્યારે જ લેવાનું મિત્રો કે જ્યારે સદિશ સ્વરૂપની ચર્ચા કરતા હોય ત્યારે. ક્લિયર? ચલો તો બંને સમાન છે તો અહીંયા લખી દઈએ અહીંયા, પરંતુ QA બરાબર QB કયા સ્વરૂપમાં? મૂલ્ય સ્વરૂપમાં. તો બંને સમાન હોય તો ઇન શોર્ટ તમે E ઓફ O આવી રીતે લખી શકો, 1 + 1 એટલે 2, 2K QA અથવા QB કોઈ પણ વસ્તુ લખો R/2. એટલે 2 પર 4K QA છેદમાં R. ચલો હવે કિંમત મૂકીએ. 4 m ના m, K ની વેલ્યુ 9 × 10⁻⁹. QA ની વેલ્યુ છે 3 માઇક્રોકુલમ એટલે 3 × 10⁻⁶, 3 × 10⁻⁶ કુલમ. અને R ની વેલ્યુ છે મિત્રો 0.2 મીટર. આપો સદરૂપ
સિમ્પલ અને સોબર. તો તમારી પાસે અંતિમ જવાબ લગભગ આવશે મિત્રો 5.4 ગુણ્યા 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર લખશો તો પણ ચાલશે. તો આ વચ્ચેના બિંદુએ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર મળતું વિદ્યુત ક્ષેત્ર એ થશે 5.4 ગુણ્યા 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ. ચલો બીજો પ્રશ્ન એમાં એવો છે મિત્રો કે જો મધ્ય બિંદુ O પાસે એટલે કે એક્ઝેક્ટ આ જગ્યાએ કોઈ 1.5 ગુણ્યા 10⁻⁹ કુલમનો ઋણ વિદ્યુતભાર મૂકવામાં આવે એટલે આ જગ્યાએ આટલા મૂલ્યનો ઋણ વિદ્યુતભાર એટલે કે આગળ લખેલું છે માઇનસ ઋણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે. તો આપણે આ વિદ્યુતભારને જો O બિંદુ પાસે મૂકીએ તો તેના પર લાગતા બળનું મૂલ્ય આપણે મેળવવાનું છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. તો બળ શોધવું છે તો બળનું સૂત્ર તો છે આપણી પાસે બળ F બરાબર વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલા વિદ્યુતભાર પર લાગતું બળ. જો માત્ર દિશાની ચર્ચા નથી કરતા માત્ર મૂલ્યની ચર્ચા કરીએ છીએ એટલે F ઇઝ ઇક્વલ ટુ QE. ક્યુની વેલ્યુ લેવાની છે 1.5 ગુણ્યા 10⁻⁹ અને વિદ્યુત ક્ષેત્ર છે એ લેવાનું છે 5.4 ગુણ્યા 10⁶. તમારી પાસે અંતિમ જવાબ આવશે મિત્રો +8.1 ગુણ્યા 10⁻³ ન્યૂટન. આટલું બળ લાગશે. આટલું બળ લાગશે. હવે દિશાની સ્વરૂપમાં ચર્ચા કરીએ બંને દિશાના સ્વરૂપમાં. તો આની દિશા છે મિત્રો જમણી બાજુ એટલે QA થી QB તરફ. તો અહીં લખી દે દિશા. દિશા કઈ બાજુ QA થી લઈને QB તરફ. એવી રીતે આની દિશા પણ કઈ લાગશે તો કે જે બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે એ જ બાજુ બળની દિશા હશે. તો અહીંયા લખી દઈએ બળની દિશા પણ QA થી લઈને QB તરફની હશે. ક્લિયર? તો સિમ્પલ અને શોર્ટ એન્ડ સ્વીટ દાખલો તો મિત્રો ફરીવાર જોઈ લ્યો. વચ્ચે કોઈ વિદ્યુતભાર મૂકેલો વચ્ચે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બંને વિદ્યુતભાર વડે બધા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરો. ક્લિયર? જો આમ ન કરવું હોય તો તમારી પાસે સમાંતર ચતુષ્કોણનો નિયમ છે એનું પણ સૂત્ર મૂકી દો. ક્લિયર? તો પણ આ જ આવશે. બીજી વસ્તુ એવી કીધી હતી કે અહીં જો કોઈ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે તેનો મતલબ એવું થયો કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે તો તેના પર લાગતું બળ કેટલું થશે. તો એ થશે મિત્રો F ઇઝ ઇક્વલ ટુ QE. આ સૂત્ર મોટા ભાગે એવી જગ્યાએ વાપરવામાં આવે છે જે બોલ્યો હમણાં E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ દર્શાવે છે. શું દર્શાવે છે? બળ. E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ક્યુ વિદ્યુતભાર પર લાગતા બળનું સૂત્ર. MCQ માટે પણ મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ સૌથી વધારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? એટલા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આ. તો આ થાય મિત્રો વિદ્યુત ક્ષેત્રના 3 દાખલા 2 ઉદાહરણની અંદર અને 1 સ્વાધ્યાયની અંદર. ત્યારબાદ હવે એક નવી રચના વિદ્યુતભારોના તંત્રથી બનતી નવી રચનાનો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે મિત્રો વિદ્યુત ડાયપોલ. અત્યાર સુધી આપણે વિદ્યુતભારની અસતત ગોઠવણી ભણ્યા. ક્લિયર? તો આ પહેલી સતત ગોઠવણી છે કે જેમાં ચોક્કસ મૂલ્યની એરેન્જમેન્ટ કરવામાં આવેલી છે. શું છે વિદ્યુત ડાયપોલ? જોઈએ સૌ પ્રથમ. મિત્રો ધારો કે આપણી પાસે કોઈ એક ક્યુ જેટલો ધન વિદ્યુતભાર છે. કેટલો? ક્યુ જેટલો. એક ક્યુ જેટલો ઋણ વિદ્યુતભાર છે એટલે એટલા જ મૂલ્યનો પણ ઋણ સમાન મૂલ્યનો પણ ઋણ વિદ્યુતભાર એટલે કે બંને વિજાતીય વિદ્યુતભારોની જોડ આપણે બનાવી દીધી છે. બંનેને અમુક અંતરે ગોઠવેલા છે. ધારો કે બંને વચ્ચેનું અંતર એ છે મિત્રો 2a. કેટલું છે? બંને વચ્ચેનું અંતર 2a છે. તો આ જે આખી ગોઠવણી બને છે મિત્રો આ ગોઠવણીને જ દ્વિધ્રુવી એટલે કે વિદ્યુત ડાયપોલ. ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ. બે ધ્રુવ વાળી રચના. બે ધ્રુવ શું કામ કીધા? એક ધન છે એક ઋણ છે એટલા માટે દ્વિધ્રુવી વિદ્યુત ડાયપોલ વિદ્યુતીય દ્વિધ્રુવી કહેવાય છે. તો આની વ્યાખ્યા બનાવી હોય તો મિત્રો સિમ્પલ છે એકદમ. એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન મૂલ્ય અને સજાતીય કે વિજાતીય? તો કે વિજાતીય એટલે કે વિરુદ્ધ પ્રકારના
વિદ્યુત ભારોથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. તો સિમ્પલ ને સોબર છે મિત્રો વ્યાખ્યા. એકબીજાથી અમુક અંતરે એટલે કે 2a જેટલું આપણે અંતર સિલેક્ટ કરી લીધું. એક પ્લસ છે, એક ઋણ છે, બેના મૂલ્ય સમાન છે એટલે બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના એટલે વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોથી બનતી રચનાને શું કહેવાય છે મિત્રો? વિદ્યુત ડાયપોલ કહે છે. ક્લિયર? આ તો થઈ ડાયપોલની ગોઠવણી, ડાયપોલની રચના. પણ આની સાથે સંકળાયેલી બીજી એક રાશિ, એનું નામ છે મિત્રો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એના વિશે આપણે જાણકારી મેળવવી વધારે ગમશે. કેમ? તો કે જ્યારે તમે કોઈ પણ ગોઠવણી આ સંરચનાની વાત કરતા હોય તો આખી સંરચનાને અનુસરતી અથવા તેનું વર્ણન કરતી એક ભૌતિક રાશિ તો હોવી જોઈએ. તો આખી સંરચના જે છે વિદ્યુત ડાયપોલ, ક્લિયર? એ કેટલાની છે, કેટલા કિલોગ્રામની છે, કેટલા મીટરની છે, એવું કંઈક રચના તો એની ફિક્સ હોય ને, ક્લિયર? તો આખી ડાયપોલની સંરચના દર્શાવતી રાશિ જે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એની વિશે માહિતી મેળવીએ. એમાં કાંઈ નથી મિત્રો, આવે છે બે જ વસ્તુ, ક્યુ એટલે કે વિદ્યુત ભારનું મૂલ્ય, અને 2a એટલે શું? બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો નેક્સ્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેને ગુજરાતીમાં દ્વિધ્રુવીની ચાક માત્રા, દ્વિધ્રુવી ચાક માત્રા પણ કહે છે. કાંઈ નથી કરવાનું મિત્રો, વિદ્યુત ભારનું કોઈ પણ એક મૂલ્ય પસંદ કરો, ક્યુ, અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, એ બંનેનો જે ગુણાકાર છે એ ગુણાકારને જ ડાયપોલ મોમેન્ટ P વડે દર્શાવવામાં આવે છે. એ ગુણાકારને શેના વડે દર્શાવવામાં આવે છે? ડાયપોલ મોમેન્ટ P વડે. વ્યાખ્યા પણ આની આવી રીતે જ બને. વિદ્યુત ભારનું મૂલ્ય, વિદ્યુત ભારનું મૂલ્ય અને બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. ખરેખર આ સદિશ રાશિ છે મિત્રો. ક્વેશ્ચન થાય સદિશ રાશિ કઈ રીતે? ક્યુ તો અદિશ છે સર, તો કે એની દિશા 2a ની દિશામાં. 2a ની દિશા કઈ બાજુ લેવી? અહીંયાથી આ બાજુ કે અહીંયાથી આ બાજુ? તો મિત્રો એમાં તમારે 2a ની દિશા બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર -q થી +q તરફ લેવામાં આવે છે. કઈ બાજુ? -q થી +q તરફ. તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ થશે મિત્રો? -q થી +q. તો લખીએ મિત્રો, ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે Pa, સદિશ રાશિ છે. અને જો સદિશ રાશિ હોય તો તેની દિશા તો ફિક્સ જ હોય ને. તો તેની દિશા છે મિત્રો -q થી લઈને +q, -q થી લઈને +q, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કઈ રીતે? વચ્ચેનું કોઈ બિંદુ પકડો મિત્રો, વચ્ચેના કોઈ બિંદુ માટે પ્લસ વડે ઉદ્ભૂત વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, માઇનસ વડે ઉદ્ભૂત વિદ્યુત ક્ષેત્ર પણ એ બાજુ. તો પરિણામે ડાયપોલ મોમેન્ટની દિશા એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થઈ. ક્લિયર? પણ આની કોઈ ચોક્કસ એવી એરેન્જમેન્ટ નથી કે દિશા જ કેમ આવી રીતે લીધી, પણ ચોક્કસ દિશા નક્કી કરેલી છે. તેના માટે આપણે લખીએ છીએ કે ડાયપોલ મોમેન્ટની દિશા -q થી લઈને +q તરફની હોય છે. વ્યાખ્યા સૂત્ર સદિશ છે. ત્યારબાદ એકમની ચર્ચા કરીએ. એકમ તો મિત્રો કાંઈ નહીં, વિદ્યુત ભારનો એકમ શું છે? કુલમ. તો અહીંયા આવશે કુલંબ. પછી બગડાનો તો નહીં, એ એટલે અંતર જ છે, 2 આખું અંતર છે, અંતરનો એકમ છે મીટર. તો કુલંબ ઇન્ટુ મીટર એ થશે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ. અને પરિમાણિક સૂત્ર જોઈ લઈએ સાથે સાથે. દળ તો છે નહીં એટલે m0, લંબાઈ છે યસ L1, કુલમની જગ્યાએ A1 T1 લખી દઈએ, T1 A1, m0 L1 T1 A1 એ થશે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું પરિમાણિક સૂત્ર. ક્લિયર? તો આથી મિત્રો વિદ્યુત ડાયપોલ અને ડાયપોલ મોમેન્ટ. ત્યારબાદ નાનકડો એવો શબ્દ છે બીજો વિદ્યુત ડાયપોલનો, તે જેનું નામ છે મિત્રો બિંદુ ડાયપોલ. બિંદુ ડાયપોલ. ચલો શું છે બિંદુ ડાયપોલ જોઈએ. સૌપ્રથમ કાંઈ નહીં કરવાનું મિત્રો, વિદ્યુત ભારનું મૂલ્ય વધારીને ઇન્ફિનિટી કરી લ્યો. એટલે કે જો લિમિટ q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થઈ જાય અને લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 થઈ જાય, એટલે કે અંતર ઘટીને સાવ શૂન્યવત, હાવ નજીક આવી જાય બંને વિદ્યુત ભારો શૂન્યવત, અને વિદ્યુત ભારનું મૂલ્ય જો મેક્સિમમ થઈ જાય તો
તો આનાથી બનતી રચનાને શું કહેવાય છે મિત્રો? બિંદુ ડાયપોલ કહેવાય છે. આનાથી બનતી રચનાને બિંદુ ડાયપોલ કહેવાય છે. ક્લિયર? તો આથી મિત્રો ડાયપોલની સામાન્ય ગોઠવણી. હવે આની અંદર જે આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે એ છે ડાયપોલની અક્ષ અને ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? તો વિદ્યુત ક્ષેત્રની ચર્ચા તો આપણે પછી કરીશું. પહેલા એ સમજીએ ડાયપોલની અક્ષ કોને કહેવાય અને ડાયપોલની વિષુવ રેખા કોને કહેવાય. તો તમારી પાસે તંત્રની સિમ્પલ એવી ગોઠવણી આવી છે કે ભાઈ એક આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, એટલા જ મૂલ્યનો આ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. ક્લિયર? ચલો, ડાયપોલ એટલે કે વચ્ચેનું કેન્દ્ર પસંદ કરી લઈએ. ઓ ડાયપોલનું કેન્દ્ર છે ઓ. ક્લિયર? તો ડાયપોલની અક્ષ એટલે શું? પેલું છે ડાયપોલની અક્ષ. ડાયપોલની અક્ષ. ડાયપોલની અક્ષ એટલે મિત્રો આડી આખી રેખા છે કે જે બંને વિદ્યુતભારોમાંથી પસાર થાય છે. તો બંને વિદ્યુતભારમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખાને બંને વિદ્યુતભારમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય છે? અક્ષ કહેવાય છે. એટલે આ થશે મિત્રો અક્ષ. આ શું થશે? અક્ષ થશે. વ્યાખ્યા લખવી હોય તો અક્ષની કાંઈ નથી, બે વિદ્યુતભારને જોડતી રેખાને અક્ષ કહે છે. અને બીજો પોઈન્ટ છે ડાયપોલની વિષુવ રેખા. ડાયપોલની વિષુવ રેખા. વિષુવ રેખા એટલે શું? તો કે અક્ષનો જે લંબ દ્વિભાજક હોય કે જે બરોબર મધ્ય કેન્દ્રમાંથી પસાર થતો હોય, આને સાઈડમાં લઈ લઈએ તો આ થયો મિત્રો અક્ષનો લંબ દ્વિભાજક છે. એક્ઝેક્ટલી શેમાંથી પસાર થાય છે મિત્રો? કેન્દ્રમાંથી. તો આને કહેવાય વિષુવ રેખા. ક્લિયર? તો ડાયપોલ ઢકાઈ ન જાય. આ છે પ્લસ ક્યુ, આ છે માઇનસ ક્યુ, એમ નામ રહેશે. ડાયપોલના વિદ્યુતભારને જોડતી રેખાના અક્ષ અને ડાયપોલના લંબ દ્વિભાજક એટલે કે તેના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા એને કહેવાય ડાયપોલની વિષુવ રેખા. એટલે થશે મિત્રો અક્ષના ડાયપોલની અક્ષના લંબ દ્વિભાજકને વિષુવ રેખા કહે છે. અક્ષના લંબ દ્વિભાજકને શું કહેવાય છે મિત્રો? વિષુવ રેખા કહે છે. ક્લિયર? તો ભવિષ્યમાં એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટડી કરીશું કે જો કોઈ એક બિંદુ, ધારો કે અહીંયા આપણે મૂકી દઈએ બિંદુ એ અને અહીંયા મૂકી દઈએ બિંદુ બી, તો જો કોઈ બિંદુ ડાયપોલની અક્ષ ઉપર કોઈ પણ સ્થાને જમણી બાજુ અથવા તો ડાબી બાજુ કોઈ પણ સ્થાને મૂકવામાં આવે તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? એટલે આપણે ડાયપોલની અક્ષની અંદર આપણે આનો કોન્સેપ્ટ મેળવવાનો છે. E ઓફ એ કેટલું હશે? અને એવું જ બિંદુ જો વિષુવ રેખા ઉપર અથવા તો નીચે કોઈ પણ જગ્યાએ લેવામાં આવે તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધીશું. પરંતુ આજે નહીં મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે બંને કોન્સેપ્ટ કમિંગ સૂન રહેશે કે ડાયપોલની અક્ષ ઉપર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે અને ડાયપોલની વિષુવ રેખા ઉપર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. પણ એની ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ.